હાય ખેડૂત ભાઈઓ નમસ્કાર. હું સાવરી ઓર્ગેનિકમાંથી રણજીત પડિયાર. અત્યારે આપણે કરજણ તાલુકામાં કોરાઈ કરીને ગામ છે ત્યાં ઉપસ્થિત છે અને ત્યાં એક પ્રગતિશીલ ખેડૂત છે એમની હું તમને મુલાકાત કરાવું છું. ખેડૂતભાઈ નમસ્કાર. નમસ્કાર. ખેડૂતભાઈ તમારું નામ? હિરેનભાઈ સોમાભાઈ પટેલ. ઓકે. તાલુકો? કરજણ. ઓકે. ગામ આપણું કોરાઈ. અઘુરે. ઓકે. હવે આ હિરેનભાઈ આપણે કંટ્રોલનું વાવેતર કર્યું છે. કેટલા વીઘામાં છે કંટ્રોલનું વાવેતર? કંટોલાનું વાવેતર 11 વીઘામાં છે. 11 વીઘામાં વાવેતર છે. તો હવે આ જે પ્રોડક્ટ તમે શું કહેવા માગશો? આ પ્રોડક્ટના કંટ્રોલમાં રિઝલ્ટ આપણે કેવા મળ્યા? બહુ સારામાં સારા રિઝલ્ટ મળે. અચ્છા. પહેલાં ઓછું નીકળતું હતું પહેલાં અને પહેલાં આ દવા મારતા પહેલાં ઓછું નીકળ્યું અને આ દવા માર્યા પછી વધારે ઘણું સારું લાગ્યું. એટલે પહેલા વીઘામાંથી એવરેજ કેટલી હતી? બે એવરેજ આવતી હતી. મતલબ કે વીઘામાંથી 2 મણની એવરેજ હા, નીકળી? બે મણની એવરેજ આવતી હતી અને આ માર્યા પછી 7-8 મણની એવરેજ આવી. મતલબ કે કેટલા સ્પ્રે થયા? 2 સ્પ્રે થયા. 2 સ્પ્રે થયા. એટલે મિત્રો ક્લિયર છે. આ રાફેલ છે, લેઝર છે અને તેજ છે. આના 2 સ્પ્રે થયેલા છે. આ 2 સ્પ્રેના માધ્યમથી કંટ્રોલીમાં હિરેનભાઈને 1 વીઘામાંથી એવરેજ 2 મણની હતી. આજે કેટલું નીકળે છે? 7 મણ નીકળે છે. 7 મણથી 8 મણથી 8 મણ નીકળે છે. 7 મણથી 8 વીઘે નીકળે છે. અને આજે 12 વીઘામાં કંટ્રોલમાં પ્રોડક્શન કેવું છે? બહુ સારામાં સારું. અને શાઇનિંગમાં ક્વોલિટીની વાત કરીએ તો બધી ક્વોલિટી રીતે બધી સીધી સારી. બરાબર. અને ખાતરની વાત કરી લઈએ આપણે. સાથે નર્મદા ફોસ અને પોટાશ એપ્લાય કરી હતી. પોષિક, હા, રેનો અને રિચાર્જ. રિચાર્જ આ 3 વસ્તુ એપ્લાય કરેલી છે. આના માધ્યમથી 2 મણથી 8 પણ લગી પ્રોડક્શન લઈ ગયા છે પર વીઘે. બરાબર. અને હવે આ જે કંટ્રોલનું શાઇનિંગ બતાવવાનો પ્રયત્ન કરીશ તો કંટ્રોલની અંદર સૌથી મોટો વીક પોઈન્ટ જતા છે કે ભાઈ કાકર ગાહે જવા, લાઈનથી બેઠક ના આવી, આર્યા પીળા પર ગળી જવા. તો આ તમે બેઠક જોઈ શકો કે કંટ્રોલમાં બેઠક જોઈ શકો. લાઈનથી બેઠક છે. હવે હિરેનભાઈ, કંટ્રોલીનું વાવેતર આજે કરજણ તાલુકામાં સૌથી વધારે છે. બરાબર. તો કંટ્રોલીના જે ખેડૂતો છે એમને તમે શું મેસેજ આપવા માંગશો? સારામાં સારા મેસેજ આપીશ કે આ મારવાથી સારામાં સારું રિઝલ્ટ મળે છે અને પ્રોડક્શન હોય વધારે મળે છે. બરાબર. ઓકે હિરેનભાઈ, થેન્ક યુ.